અને દરેક વ્યક્તિ એના માટે પોસિબલ નથી એમ કે પ્રસંગો કરો તો આપણે જીવવામાં. તો દરેક ગામે ગામ આનું એક બંધારણ થવામાં લાગ્યું છે અને આખો ચારે પરંપરાનો સમાજ ભેગો થઈ અને બંધારણ ઘડશે. પણ એના માટે ગામે ગામ પહેલી ચર્ચા કરવામાં આવેલી છે અને બધા ગામોમાં થાય છે. તો એ હેતુલક્ષી આપણા ગામમાં પણ એની ચર્ચા કરવાની છે. આપણે ગામલક્ષી પણ અમુક અમુક નિયમો બનાવવામાં આવે એ ખરા અને સમાજે જે નક્કી કરે એ નિયમમાં આપણે દરેક ગામના દરેક વ્યક્તિએ એ નિયમ પાળવા પડશે. એટલે આપણે બધા પ્રસંગોને અનુરૂપીને સમાજ જે નક્કી કરે એમાં હેડશું તો આપણે સુખી થાય. એટલે એના માટે આપણે તો ભાઈઓ મોટી સંખ્યામાં આવ્યા છે એ તો બધાનો એ પ્રમાણે આભાર. એટલે આપણે પહેલો લગ્ન પ્રસંગની વાત છે કે લગ્ન પ્રસંગે શું શું નિર્ણય કરવા બધા એમાં સહમત થઈ અને કરશું. તો લગ્ન પ્રસંગની અંદર બને ત્યાં સુધી બિનજરૂરી ખર્ચાઓ છે એને ઘટાડવાનો આપણે સૌ બધા ભેગા મળી અને પ્રયત્ન કરીશું. હવે પહેલામાં કે આપણે જ્યારે અહીંથી મામેરું આપણે અહીંથી લઈને દીકરીના તો જતા હોય આપણે લઈને જઈએ એટલે મામેરું લઈ જઈએ એટલે દીકરી આપણે જેટલા મામેરમ ગયા હોય એટલા બધાને ઓઢવણા કરે. બીજા કામનો આખી સમાજજી નક્કી કરે એ તો બરોબર છે, પણ આપણે ગામે એવું નક્કી કરો કે ગમે એની દીકરીનું મામેરું લઈને જાય સામેથી કોઈ ઓઢમણું ઓઢવું નહીં. અને આપણે કહી દેવાનું દીકરીને કે તું ઓઢમણાનો ખર્ચો કરતી નહીં, કોઈ ઓઢશે નહીં. આ મંજૂર હોય તો એક નિયમ આપણે આજો બનાવીએ, બધાની મંજૂરી હોય તો. બોલાઈ દઈએ જય બરોબર છે. બરોબર. હા એટલે આ બોલતા રહો તો ખબર પડે ને. એટલે આપણે વર્ષ રોડું ના બસો રૂપિયા પૂરી થાય સાહેબ. માર કરતા ઘરનું જૂની વાત ભૂલીને હવે એવું ના થવું પડે કે અમારી દીકરીના ત્યાં ઓઢવણા ઓઢ્યા હતા, હવે બીજીના દીકરીના ત્યાં આવી નહીં ઓઢવાનું. આજથી નવો રસ્તો, ગમે એની દીકરીના ત્યાં આપણું મામેરું જાય આપણે કોઈ ઓઢમણું ઓઢવું નહીં. એનું બધાને સખત પાલન કરવું પડશે તો હેડશે ને નહીં હેડે. હા બરાબર. સમાજ આનો નિયમ બનાવે કે ના બનાવે આપણે ગામ પૂરતું આવ્યું નિયમ રહેશે. બરાબર બરાબર. પછી આપણે મામેરાની અંદર બને ત્યાં કદી સામે ઓઢમણા પણ આપણે ઓઢાડવાના, રોકડમાં કરવાના, કોઈ ઓઢમણું લઈ જવાનું નહીં. બરોબર એ બરોબર ને? પછી એક હવે નવો નિયમ પહેરતો જાય રહ્યો છે આપણાની પણ બધા સમાજમાં એક નવો આવ્યો છે, હલ્દી રસમ. પેલા કપડા પહેરવા પછી રમતું રમતું જાવું બે જણાને અને અહીંયા જઈને હલ્દી લગાવવાની. હવે આ ખર્ચો બહુ મોંઘો થતો જાય રહ્યો છે ને નિયમો સાથે બધું થાય રહ્યું છે. એટલે સમાજ નક્કી કરે કે ના કરે પણ આપણે કમલ પરમાં આયરું કરવું નહીં કોઈ. આ માટે બધાની સંમતિ હોય તો બોલો. કાલ ઉઠીને પછી હોય બરોબર કે પાછળથી કે મારો છોકરો નહીં માનતો એના નિયમ રાખો. હવે બીજી વાત અત્યારથી જો આપણે અહીંયા પીર દાદાની સદારામ બાપુની સાક્ષીએ બધાને પાળવું પડશે. અને કદાચ ના પાડે તો એના ઘરે જવાને આપી હોય કોઈ જ આવું નહીં. જાન જાતિ હોય કોઈ જ આવું નહીં ભાઈ. બરાબર. મહારાજ ની જય બોલાવે થાય અને અમે એમાં હા પાડશો એવી નપંગ મહારાજ ની સાક્ષી બધા સોગંદ થાય. બોલો સરપંચ. પાછળથી કોઈ ચર્ચા ના કરતા જે કહેવાનું હોય તેને કહેવું કહી દે. પાછળથી ચર્ચા
આ વજાભાઈનું કોઈ ઈ પ્રમાણે વાત સાચી છે. એની વજાભાઈ એનું સોલ્યુશન અત્યારે થાય. હું તો જગ્યાએ કહું. કાલ તમે એ જગ્યા કરો કે ના થાય એમ. પકડી રહ્યા બરાબર. આજે આપણે નહીં હાલતા મહિના. અમે અમારા વાહમાં અમારા વાહમાં પકડી રાખ્યું એમ કે આપણે કાઢી નાખો તો અમે મહિનામાં કાઢી નાખો. તો આપણે આ બધા નિયમોમાં રહીશું. બધા પેલા હાથ ઊંચા કરે, નકળંગ મહારાજની જય બોલે. બધા એક જણા હાથ ઊંચો કરો. બધા બોલો નકળંગ મહારાજની જય. રહેવું જ પડે બધા. બીજું એક કે સોના ચાંદીનો ભાવ અત્યારે ખૂબ હેડેરો છે. આપણે અત્યારે શું હવે તો આ બધા ધોળી ભાગડી વાળા તો છોકરા પરણાઈ ગયા છે. હવે અમારો વારો છે પરણાવવાનો. એટલે ચિંતા અમારે હોય, હવે તમારે તો ચિંતા મટી ગઈ. એટલે હવે જો આવનારી જે સમય છે અને આપણી પાસે જમીન ટોકી છે, એક છોકરો પરણાવો હોય ને 2 વીઘા જમીન વેચન તાર પૂરું પડે એમ છે, તો સોના ચાંદી બાબતમાં સમાજ જે નિર્ણય કરશે ઘરેણા બાબતમાં એ આપણે હવે માન્ય રાખવો પડશે. કારણ કે એક ગામ પૂરતું ઈ નહીં રહે. ઈ તો હે? સમાજ નક્કી કરશે. એ આપણા ગામમાં થાય. એ સમાજ જે નક્કી કરે, સમાજ એમ કે એક જ મંગળસૂત્રમાં હેડાડવું છે તો એક જ મંગળસૂત્રમાં પણ ગામે રહેવું પડશે. એમાં ગામે રહેવું પડશે એમ નહીં. એ તો સમાજ નક્કી કરે પણ એમાં રહેવું પડશે આપણે. બરોબર. એ સમાજ ઉપર નક્કી છે. એ સમાજનું બંધારણ થાય ત્યારે. હવે વાત આવી ડીજેની. ડીજેની વાતમાં આપણે જો સમાજ હાવ બંધ કરાવી દે તો આપણે હાવ બંધ કરી દેવું પડશે. બરોબર. પણ તો છતાં કદાચ એવું છે કે આપણે ગામ પૂરતું અત્યારે બીજા ગામમાં ચાલુ હોય ને આપણા ગામમાં બંધ હોય તો એ નકામું પડે. તો આપણે ડીજે વગાડવું. મારી વાત સાંભળો. કદાચ બીજે ગામમાં બંધ કરવું હોય, કદાચ બંધ થાય તો પેપુડા વાળા લાવવા દેવાના. આ ઈ પેપુડા વાળા તો કે ઢોલ વાળા ગામમાં આવતા નથી. ડીજે વાળા બંધ કરે, પેપુડા વાળા ના આવે. ઢોલ વાળાની વ્યવસ્થા થઈ રહી. પણ આપણે ઢોલ વાળા એ રાખ્યો. એટલે પેપુડા વાળા લઈ જવાના. એક ઢોલીને આપણે શીખાલવા જાય ને, એક ઢોલીને શીખાલવા જાય ને એટલા પેપુડા વાળા 3 દાડા આપણે વગાડી આલે. ડીજે માં હાવ તો આપણે બીજા ગામમાં ચાલુ હોય ને આપણે આપણા ગામમાં બંધ વગાડવું હોય તો ડીજે વગાડવું. 1 મિનિટ પછી આપણે બાકી પછી ચર્ચા કરશો. પેલી વાત સાંભળી લો મારી. ડીજે વગાડવાનું, પણ ડીજે વગાડો એટલે ગાડી લઈને એન્ટ્રી નહીં પડાવવાની. બરોબર. હમણાં તો ખરી